બોટાદ જિલ્લામાં 5 દિવસ પવન સાથે વરસાદી ઝાપટાએ પાકને ભારે નુકસાન કર્યું છે, ત્યારે બોટાદના ખેડૂતો દ્વારા સરકાર પાસે યોગ્ય મદદની માંગ કરવામાં આવી છે। હવામાન ખાતાની આગાહી મુજબ દેશના પશ્ચિમ ભાગમાં સક્રિય થયેલ વરસાદી સિસ્ટમે સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવ્યો હતો, ત્યારે ગુજરાતના અનેક જિલ્લાઓમાં શહેર ગામડા જળબંબાકાર થયા હતા, ત્યારે અસંખ્ય લોકોને જાનમાલનું નુકસાન પણ થયું છે। ત્યારે બોટાદ જિલ્લામાં વિવિધ પાકોને થયેલ નુકસાન પણ મોટા પ્રમાણમાં થયું હોવાનું જાણવા મળે છે। આજે 3-4 દિવસથી સતત વરસાદ પડતો અને સાથે પાછો ચોથે દિવસે ત્રીજે દિવસે વાવાઝોડું આવ્યું એટલે કપાસની અંદર સાપવા અને ફાલ ગજબનો કર્યો અને છોડવા પણ ભાંગ્યા છે। પણ દરેક પાકની અંદર અત્યારે નુકસાન દેખાય છે। કપાસ ખાલી માત્ર છોડવા જ ઊભા છે અને જે 5-10 જીંડવા છે એ માત્ર છે અંદર, અને બાકી સાપવા અને જે અંદર ફાલ હતો એ બધો ખરી ગયો છે। તો આ બધાએ અનેક પ્રકારની જે વાવેતર કર્યું છે, સોયાબીન, પછી જમરૂખ છે, સીતાફળી છે, આ બધાની અંદર નુકસાની ભયંકર છે। તો હવે આ સરકારને અમે એમ કહીએ છીએ કે સહાય આપે કે ના આપે એને અમે કંઈ વાંધો નથી, પણ સરકાર ખેડૂતોને ખાતર માટે વ્યવસ્થા કરે અને દરેક ખેડૂતોને થોડું થોડું ખાતર આપે તો અમારી એવી અપેક્ષા છે કે કિસાનો પગભર થાય। અત્યારે કપાસની અંદર નવેસરથી ઘૂંટવો પડશે, એકડો ઘૂંટવો પડશે। આ બધું ફાલ ને સાપવા નાશ થઈ ગયા છે। અમે અત્યારે જાત તપાસ કરી બોટાદ જિલ્લાની અંદર દરેક તાલુકા ગામડાની અંદરથી રાણપુર છે, બરવાડા છે, બોટાદ, ગઢડા, આ બધામાંથી અમારી પાસે ફરિયાદ આવી। પછી અમે આજે જાત તપાસ કરી તો 100% સાચી વાત છે, ખેડૂતોને કપાસ સાપવા બધા ખરી ગયા છે। તો ખેડૂતોને વહેલા તકે ખાતરનું આયોજન કરે સરકાર, અને જેમ ફૂલની પાખડી આવે, અમારા મોઢામાંથી આવેલો કોળિયો અત્યારે સરકાર આમ કહીને તો કુદરતે ઝૂંટવી લીધો છે। બોટાદ જિલ્લામાં વરસાદી પવન સાથે થયેલ વરસાદના કારણે ખેતરોમાં ઊભા પાકને ભારે નુકસાન આવ્યું છે। બોટાદ તાલુકામાં ફળ, ફ્રૂટ, શાકભાજી, જમરૂખ, સીતાફળ, તલ, ખાસ કરીને કપાસના વાવેતરમાં નુકસાન જોઈ શકાય છે। કપાસના છોડવા નાના હોવાના કારણે પવનનો માર સહન કરી ગયા હોય તેવું જણાઈ રહ્યું છે, પરંતુ છોડવા ઉપર લાગેલા કપાસના ફૂલ અનેક છોડવા ઉપરથી ખરી ગયા હોય તેવું પણ જોવા મળી રહ્યું છે, જેના કારણે કપાસના વાવેતરમાં ભારે નુકસાન થાય તેવી ભીતિ છે। આ છોડવા ઉપર ફૂલ થયા પછી તેમાંથી જીવડું બને છે અને જીવડામાંથી 3 થી 4 વખત કપાસ લઈ શકાય, પરંતુ છોડવા ઉપર લાગેલા ફૂલો ખરી જવાના કારણે ખેડૂતોને મુશ્કેલીમાં વધારો થયો છે। ફરી આ છોડવાને ખાતર આપી માવજત કરવી પડે ત્યારે ખેડૂતને ખર્ચ પણ વધી શકે છે, ત્યારે ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે। અમારે પાક કપાસ છે, જમરૂખ છે, સીતાફળ છે, બધામાં ફાલ ખરી જવાનો પ્રોબ્લેમ થયો છે પવન અને વાવાઝોડાના હિસાબે। પવન 2-3 દિવસ વરસાદ આવ્યો, પછી એક દિવસ પવન એકદમ આવ્યો હતો, એટલે પવનના હિસાબે ફાલ પુષ્કળ ખરી ગયો છે। એટલે ખાસ આમ કેટલા વીઘામાં કેટલું નુકસાન? મારે તો 50 વીઘા છે, જમરૂખ અને સીતાફળ ને કપાસ થઈને। એ બધામાં થોડું વત્તા ઓછું નુકસાન છે। જમરૂખમાં ફાલ બેસતો એટલે ફાલ એમાંય નાના ફળ ખરી ગયા છે, સીતાફળમાં ખરી ગયા છે અને કપાસમાં ફાલ ખરી ગયો છે। એટલે આપ માંગ શું કરો છો? અમારી માંગ એવી છે કે સરકાર સર્વે કરે અને બધા ખેડૂતને આ પ્રોબ્લેમ બધા વિસ્તારમાં છે તો સર્વે કરીને યોગ્ય કરી અને વળતર આપે, એ અમારી માંગ છે।